વાગરા તાલુકામાં કોંગ્રેસની પકડ મજબૂત, રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જાગેશ્વરના 50 યુવાનો કોંગ્રેસમાં જોડાયા. વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના 50 જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ઝુલવા ખાતે કોંગી આગેવાન સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, સુવા ગામના બળવનભાઈ, મુકેન્દ્રસિંહ રાજ અટાલી, ઇમ્તિયાજ પટેલ રહાડ, રાઘુવીરસિંહ વચનાથ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર્યા હતા અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, સરફરાઝ સોલંકી, ભરૂચ.